બસ આવી ગઈ છે માયા. અત્યારે તો પપ્પાની જાય છે. હવે જોઈ શકો ગાડી ગઈ છે. દિલથી આભાર, તમે જમવાનું અમને કીધું એમાં ના નહીં, પણ હવે અમે કેટલી જગ્યાએ પહોંચી, કેમ કે કોઈ આવ્યું નથી. આપણી પહેલી એન્ટ્રી તો હેરી ટુ ફેમિલી. તો જો શેઠે સમોસાની પાર્ટી આપી છે. જો ટાઈમ રહે તો બધાની ઘરે એકાદી વખત આવશું. ભાઈઓનો અમારા ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામને જય મામાદેવ. તો જો આપણે અત્યારે ઉઠી ગયા છે એટલે સવારના 8 વાગી ગયા છે કમ્પ્લેટ, અને અત્યારે આપણે જવાનું ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈએ છીએ ઓફિસે. અચ્છા, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી ટિફિન ભરે છે જો. અને આજે તારીખ કઈ છે? હા, આજે છે 19 તારીખ, 6ઠ્ઠો મહિનો. તો આજે જાય છે મમ્મી પપ્પા દેશમાં, એટલે બ્લોગમાં બનાવી રહેજો આખો દી. અને મમ્મી પપ્પા દેશમાં જાય એટલે બે ભાઈઓ અમે કઈ રીતના રહી કાઢવી, તો બ્લોગમાં કન્ટિન્યુ તમને બતાવીશ. તો તમે બ્લોગમાં બનાવી રહેજો, બરોબર. અને આ બ્લોગ વહેલા મોડા તમે જોતા હોય તો તારીખ જોઈ લેજો, કઈ તારીખે મારા મમ્મી પપ્પા દેશમાં જાય. ને પછી સગાવાલાનો ફોન આવે, ભાઈ કેમ મમ્મી પપ્પા દેશમાં ગયા, કંઈ કામ હતું, તમે જમવા ઘરે વહી આવજો. તમારો પણ દિલથી આભાર, તમે જમવાનું અમને કીધું એમાં ના નહીં, પણ હવે અમે કેટલી જગ્યાએ પહોંચી, કેમ કે આપણા કુટુંબ હગાવાલામાં ઘણા બધા હોય, કોઈક બીજા સંબંધી હોય, એટલે એ બધા જમવાનું કે, એટલે પણ જોઈએ હવે આગળ કોની ઘરે જાવું, કોની ઘરે ન જાવું. કેમ કે એટલા બધામાં કોકની ઘરે જાય, મતલબ કે આપણે હગાવાલામાં જાય તો ઓલા લોકોને એમ થાય કે તમે અહીંયા ન આવ્યા, ઓલા લોકોને એમ થાય કે તમે અહીંયા ન આવ્યા, એટલે બધે પોસિબલ નથી. એટલે જોશું આગળ શું કરીએ, અને બે ભાઈ કઈ રીતના રહી છીએ તમે બ્લોગમાં બતાવશું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો હાલો, હવે અત્યારે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો નીકળી. તો પપ્પા બાપા સીતારામ. એ પપ્પા બોલો બોલો. બાપા સીતારામ. બાપા સીતારામ. તો હાલો, હવે આપણું ટિફિન ભરાઈ ગયું છે, તો આપણે ટિફિન બિફિન લઈને નીકળી. તો હાલો હવે મળી ઓફિસે જઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો જો આપણે ઓફિસે પહોંચી ગયા છે, ને રસ્તામાં આવ્યો તો વરસાદ આવતો હતો, અત્યારે રહી ગયો છે. એવું લાગે છે કે આજ તો વરસાદ ફૂલ વરસવાનો હોય એવું લાગે છે, તો કે આખો રોડ બધો ભીનો ભીનો કરી દીધો છે. તો હવે હાલો આપણે ઓફિસમાં એન્ટ્રી કરી લઈએ. તો જય ગણપતિ બાપા. એટલે ઓફિસમાં કોઈ આવ્યું નથી, આપણી પહેલી એન્ટ્રી છે, અને શેઠ આવી ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે બપોરે મળશું લંચ ટાઈમે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે આવ્યો કે જમી લીધું હશે ને? અમારે 1 વાગી ગયો છે, તો આપણે જમવા બેસી જઈએ. ને જો આપણે જમવામાં ટમેટાનું શાક, રસ અને છાશ ને રોટલી કમ્પ્લીટ આવેલી છે, તો આપણે જમી લઈએ. અને યો ભાઈ, તમારે નથી જવાનું ભાઈ? હા તે ભાઈ, એ ભાઈ તો તમે લડી લ્યો, બીજું હું, અમે જમી લઈએ ભાઈ. પેટ પૂજા કરવી પડે આપણે, એની હાટું તો કામી છીએ. તો હાલો આપણે જમી લઈએ યુટ્યુબ ફેમિલી. 2 hours later. તો જો આપણે અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે, અને કમ્પ્લીટ આપણે ચા આવી ગઈ છે. જો ચામાં તર હોતે ને વળી ગઈ છે, તો આપણે ચા પાણી પી લઈ, અને કામ ધંધો તો ચાલુ જ છે. હવે આપણે ડાયરેક્ટ મળશું 8 વાગે, ત્યાં લગી આપણે કામકાજ કરીએ. તો હાલો ચા પાણી પી લઈ, નકર ચા હાવ થઈ ગઈ. 2 hours later. તો હેલો ટુ ફેમિલી, તો જો શેઠે સમોસાની પાર્ટી આપી છે, તો આપણે સમોસા ખાઈએ છીએ. એ ભાઈ, સમોસા કેવાક છે? ટેસ્ટ કરો તો. તો શેઠે સમોસાની પાર્ટી આપી છે, તો આપણે ખાઈને કેવું કેવું બોલો. ચાલો હાલો ફટાફટ ખાઈ લઈએ, પછી કામ કરવા મળી. હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે પપ્પાને મૂકવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. મમ્મી અહીંયા બેઠા છે, અને જો મિક્સર પીડ્યો છે, અને પપ્પા ઊભા છે. ભાઈ આવ્યા નથી, કેમ કે ભાઈને ઓફિસે રજા ન હોય એટલે એ ન આવ્યો. હું મૂકવા આવ્યો છું, તમે જોઈ શકો છો. શું કેવો પપ્પા? બસ હાલો જાય. હા, એ જાય છે દેશમાં. હાલો હાલો, બસ આવી ગઈ છે માયા. અત્યારે તો પપ્પાની જાય છે, તમે જોઈ શકો ગાડી ગઈ છે, તો જાય. તો ચલો આપણે ઘેરે પહોંચી જઈએ.
હા યુટ્યુબ ફેમિલી, તો જો આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને સુભાષભાઈને મેં પૂછ્યું મમ્મી પપ્પાને મૂકી આવ્યા, તો કીધું હા મૂકી આવ્યા. તો તમે જોયું હશે એમને સુભાષભાઈ મમ્મી પપ્પાને બસમાં બેહાડી દીધા છે. તો અત્યારે હવે કમ્પ્લીટ 9 વાગી ગયા છે. તો જોઈ લો. તો હવે અમે બે ભાઈ જમવા બેસી જઈએ. હવે મમ્મી પપ્પા ગયા છે દેશમાં, તો આપણે અહીંની લાઈટ બંધ કરી દઈએ. તો જો આપણે જમવા બેસી ગયા છે. મમ્મીએ બનાવ્યું છે બટેટાનું શાક, રોટલી, દૂધ ને રસ ને બધું કમ્પ્લીટ પડ્યું છે. તો આપણે જમી લઈ. શું કેવું સુભાષભાઈ? તો આપણા સગા સંબંધીને કહી દઈ કે ભાઈ હવે 2 દિનથી અમને મમ્મી પપ્પા દેશમાં ગયા છે ને તમે કીધેલું છે કે ભાઈ ઘરે જમી જાજો, અહીંયા જમવા આવવાના છે. પણ અમે કેટલી જગ્યાએ ભોગીએ એટલે અમે માફી માંગી છીએ કે ભાઈ અમે જો ટાઈમ રહે તો બધાની ઘરે એકાદી વખત આવશું. અને અત્યારે તો શું છે કે 3 દીની માને આપણને ઓલી શું કહેવાય રજા કે એમ કંઈક કહી, તો રજા મળી છે. તો 3 દીનું બહાર ખૂબ મસ્તીનું ખાવું, આમ નવા ફ્રૂટ ટ્રાય કરશું એટલે મજા આવશે. તો તમે ખોટું ન લગાડતા, અમે જમવા ન આવ્યા એ બદલ, બરોબર? કેમ કે આવો મોકો પછી કંઈક જ મળે, બરોબર ને? શું કેવું છું ભાઈ? એટલે બહારનું આમ હોટલનું ખાવાની મજા આવે. શું કહેવાય પનીર ટીકા ને છોલે ભટુરે ને એવું. એટલે જો અમને ટાઈમ મળશે તો એકાદી વખત બધાને ઘરે કીધેલું છે. એટલે એવું લાગે તમે આ સાઈડ આવજો, હું તો વિડીયો એડિટિંગ કરવાનો છું. એવું છે? હા તે કાંઈ નહીં, એવું છે કાંઈ નહીં. તો જો ભાઈ હવે જમવા બેસી ગયા છે, ખોટી ઉપાધિ ન કરતા. હવે 2 દી એને 2 દી તો માઇન મોકો મળ્યો કે હોટલ બોટલ પંજાબી માઇન ખાવા મળશે. ના ના એવું ના એવું કાંઈ ન કરતા. અને એવું લાગે ને તો અમે ફોન કરીને કેવું, બરોબર? તેથી જમા વહી આવશો. ના બરોબર, અમે ફોન કરશું. જમવાનું બનાવવાનું છે ને તો એ હા. તો જો યુટ્યુબ ફેમિલી આ રીતના આમ થાય. હજી તો મમ્મી પપ્પા હજી બસમાં બેઠા જ છે, ત્યાં આ રીતના ફોન આવી જાય. એટલે ભાઈઓનો અમારા ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે. તો કાંઈ નહીં, હાલો યુટ્યુબ ફેમિલી જમી લઈ, બરોબર? અને વિડીયો આપણે અહીં એન્ડ કરી દેવો ને? તો કાંઈ નહીં, આપણે વિડીયો અહીં એન્ડ કરી દઈએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય, આવજો. બાય, લાઈક કરી દેજો.